નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। દેશમાં ઘણા લોકોને અલગ અલગ શોખ હોય છે। વિવિધ જૂની વસ્તુઓ કે પછી ચલણી સિક્કાના સંગ્રહના શોખીન છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગ્રધા તાલુકાના ભેચડા ગામના જુવાનસિંહ ઝાલાને ભારતીય તેમજ વિદેશી ચલણના સિક્કાનો સંગ્રહ કરેલ છે। દેશ વિદેશનું જે ચલણી સિક્કા છે તેમાં 1970થી લઈને 2024 સુધીના ભારતીય ચલણમાં આવેલ વિવિધ પૈસાના સિક્કા તેમની પાસે છે, જેમાં કાણિયો પૈસાથી લઈને 1 પૈસો, 2 પૈસા, તગિયા, 5 પૈસા, 10 પૈસા, 20 પૈસા, અલગ અલગ 25 પૈસાથી લઈને હાલમાં 10 અને 20ના સિક્કા જોવા મળે છે। સાથે તેમને અન્ય દેશના સિક્કાનું કલેક્શન કર્યું છે। દરેક દેશના સાલ સિક્કાની મેળવણી કરેલ છે। 107 સાલ 107 સિક્કા ભેગા કરેલ છે, જેમાં 1970થી લઈને 2024 સુધીના ભારતીય ચલણી સિક્કા સિરીઝ વાઇઝ પણ તેમની પાસે જોવા મળે છે। પહેલા જમાનાના જે ચલણી સિક્કા હતા તે એમ જ હાલમાં જે ચાલી રહ્યા છે તે અને અન્ય દેશોના ચલણી સિક્કા આ જુવાનસિંહ પાસે જોવા મળે છે। તેમને આવા શોખ હોવાથી તે આવા સિક્કાઓનો સંગ્રહ કરે છે। આવા સિક્કા લેવા માટે તેઓ ગુજરી બજાર તેમજ મોટા શહેરમાં તેમજ આવા સિક્કાઓના યોજાતા પ્રદર્શનમાં પણ જાય છે। ઉલ્લેખનીય છે કે વિદેશોમાં આવા સિક્કાઓની ઘણી માંગ રહેશે। લંડનનું એક્ઝિબિશન બહુ મોટું છે તથા અમેરિકામાં પણ મોટું એક્ઝિબિશન છે, અથવા વિદેશમાં મોટા મ્યુઝિયમ પણ આવેલ છે।